जय श्री कृष्ण फ्रेंड्स। आज आपणे बनावशुं सुपर टेस्टी क्लासी दहीवड़ा। तमे आनो लुक जुओ ने आपणे बनावी रह्या छीए स्टफ दहीवड़ा। क्विक अने इजी, कोई जातनी झंझट नथी। दाळ पलाळो, दाळ वाटवानुं के रवो कंई ज यूज नथी कर्यो। सुपर टेस्टी, क्विक एंड इजी। एम थशे के दर थोड़ा दिवसे बनावीए। सो फ्रेंड्स, बनाववानुं शरू करीए। पहला आपणे स्टफिंग करशुं। सो स्टफिंग माटे अहींया लीधुं छे 2 टेबलस्पून नारिયેળ। खमणेલું नारिયેળ लेवानुं, अथवा तमारी पासे ताजुं खमणेલું नारिયેળ न होय तो बहार जे डेसिकेटेड कोकोनट मळे छे सूकું ए पण लई शको छो। लीधा छे थोड़ाक बदाम, 8-10 बदाम छे, 5-6 काजू छे अने किसमिस छे। अने मैं अहींया मारी पासे क्रेनबेरी हती एटले मैं क्रेनबेरी लीधी छे, ड्राय क्रेनबेरी। हवे लईशुं आदू। आदू फ्रेंड्स एकदम थोड़ू लेजो, बहु ज थोड़ू, 5 चमची लेशो चालशे अने एना एकदम बारीक कटका करजो। लीलू मरचुं पण एकदम थोड़ू चपटी अने आ ऑप्शनल छे। अने खाली पिंच ऑफ सॉल्ट, वधारे नथी नाखवानुं, 1 चपटी नाखजो। ए बधुं मिक्स करीए। हवे आ मस्त क्लासी स्टफिंग अहींया तैयार छे। आमांथी આપણે 10 દહીંવડા કરશું। હવે આને આપણે બાજુ પર મૂકીએ। હવે લેવાના છીએ સફેદ બ્રેડ, અને ફ્રેન્ડ્સ એકદમ તાજા બ્રેડ લેવાના છે ને સફેદ જ લેજો તો બરાબર મસ્ત બનશે। હવે આને આપણે રાઉન્ડ કટ કરશું। સો એને માટે તમે આ રીતે કંઈ કટર હોય તો એ લઈ શકો છો, અથવા તો રાઉન્ડ વાટકી લો કે રાઉન્ડ ગ્લાસ લો। કંઈ પણ તમે ઘરમાં ગ્લાસ કે વાટકી વાપરશો તો પણ ચાલશે। સો મારી પાસે કટર છે એટલે એનાથી હું બરાબર રાઉન્ડ શેપ આપી દઉં છું। સો આ રીતે આપણે બધા રાઉન્ડ કટ્સ કરીને મૂકી દેવાના, તમને જેટલા બ્રેડ જોઈએ એ પ્રમાણે। હવે આ બ્રેડને આપણે ઢાંકીને રાખવાના ફ્રેન્ડ્સ, નહીં તો એ ડ્રાય થઈ જશે અને આપણને પછી બંધ સીલ કરતા નહીં ફાવે। સો એને ઢાંકીને રાખી મૂકજો। અને અહીંયા જે બ્રેડના જે આ કોર્નર્સ આપણે પડેલા છે એને તમે ફેંકવા ન હોય તો તમે આમાંથી બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો અને બ્રેડ ઉપમા પણ કરી શકો છો। અને જો તમને બ્રેડ ઉપમાની રેસીપી જોઈતી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો। હવે આપણે આને દહીંવડા બનાવશું। એને માટે એક બાઉલમાં થોડું પાણી લઈએ અને પાણીમાં આપણે થોડી આંગળીઓ આ રીતે થોડી ભીની કરશું અને લાઇટલી આના ઉપર આપણે ટેપ ટેપ કરશું। ફ્રેન્ડ્સ, બહુ ટેપ ટેપ નહીં કરતા, લાઇટલી પાણી આ રીતે 2-3 વાર લઈને ટેપ ટેપ કરી લેવાનું છે। સો પહેલાં હું એક દહીંવડા બનાવું છું। સો એને માટે 2 સ્લાઇસ જોઈશે। હવે સેમ વે પાણીવાળા આંગળા કરીને લાઇટલી આ રીતે ટેપ ટેપ કરશું। સો અહીંયા મેં 2 સ્લાઇસ થોડી કમસથી પાણીવાળી કરીને તૈયાર રાખી છે। બહુ પાણી નથી લગાવવાનું ફ્રેન્ડ્સ। હવે ફક્ત 1 નાની ચમચી જેટલું સ્ટફિંગ અંદર આપણે વચ્ચે મૂકવાનું। 1 નાની ચમચીથી વધારે સ્ટફિંગ નહીં લેતા। હવે બીજી બ્રેડનો જે આ પાણીવાળો ભાગ છે એ સ્ટફિંગની ઉપર મૂકવાનો। સો ફ્રેન્ડ્સ, પાણીવાળો ભાગ સ્ટફિંગની ઉપર અને જેન્ટલી આ રીતે પહેલાં વચ્ચેથી પ્રેસ કરજો હથેળીથી અને હવે આપણે એજીસ આ રીતે સીલ કરવાની છે। સો તમે જોયું કેટલું ઇઝી છે અને તમે જ્યારે આ ખાશો તો ખબર પણ નહીં પડે કે આ બ્રેડના છે। અને જો બરાબર સીલ ન થતું હોય તો તમે થોડા પાણીવાળા આંગળા કરીને પણ આ રીતે બરાબર દબાવીને સીલ કરી શકો છો। હવે તમે જુઓ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ સીલ થઈ ગયું છે। જરી પણ કંઈક સ્ટફિંગ બહાર નહીં નીકળે। સેમ વે તમારે બીજા બધા પણ આ રીતે બનાવી દેવાના। હવે આપણે આને રોસ્ટ કરવાના છે પણ તળવાના નથી। સો એને માટે એક પેન લઈશું। પેનમાં થોડું તેલ લઈએ અને હવે આપણે જે બનાવીને મૂક્યા છે 2 બ્રેડ એ આના ઉપર હું મૂકું છું। ને ફ્રેન્ડ્સ, તમે એક સાથે 4-5 પણ એક પેનમાં કરી શકો છો, પણ હું હમણાં 2 જ કરી રહી છું એટલે નહીં તો 4-5 આરામથી તમે એકસાથે કરી શકો છો। હવે આપણે આને જેન્ટલી ઉપરથી પ્રેસ કરશું અને મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી નીચેથી લાઇટ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે ને જેન્ટલી પ્રેસ કરતા જજો। થોડી વાર રહીને આપણે જોઈશું કે નીચેથી થયું છે કે નહીં। સો નીચેથી લાઇટ બ્રાઉન થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરતાં પહેલાં પાછું ઉપર 2-3 ટીપા આ રીતે તેલ નાખીએ। તેલ ઉપર આવી રીતે
નાખવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. ને હવે આપણે સાઈડ ચેન્જ કરશું. મસ્ત લાઇટ બ્રાઉન થઈ ગયા છે, ફાઇન રોસ્ટ બ્રેડ થઈ ગયો છે. હવે બીજી સાઈડ પણ ચેન્જ કરીને જોઈ લઈએ. સરસ રીતે થઈ ગયા છે. હવે પાછું આપણે આને જેન્ટલી પ્રેસ કરતા જઈએ અને બીજી સાઈડને પણ આપણે રોસ્ટ કરીએ. સો બહુ ક્વિક અને ઇઝી છે ફ્રેન્ડ્સ, કંઈ ખટપટ નથી. હવે જ્યારે બેઉ સાઈડ સરસ રીતે ફાઇન ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને બહાર કાઢશું. બેઉ સાઈડ ફાઇન થઈ ગઈ છે. હવે એને બહાર લઈશું અને સેમ વે બીજા પણ કરી લેવાના. સો આ જ રીતે બધા કરીને પહેલેથી તમે મૂકી શકો છો અને પછી દહીંવડા બનાવવાના હોય ત્યારે જ આપણે એને એસેમ્બલ કરવાના. હવે આને આપણે કમ્પ્લીટલી ઠંડા થવા દેવાના છે. અને ફ્રેન્ડ્સ તમે આ જુઓ કે કેટલા સરસ સિલ્ટ થઈ ગયા છે. આના ઉપર તમે બટર લગાવીને પણ ખાઓ, ખાવાની મજા આવી જાય. આ જ રીતે આમ જ ખાઈ શકો છો. હવે આપણે દહીંવડા એસેમ્બલ કરીએ. એને માટે એક બાઉલમાં પાણી લઈએ અને જે આપણે આ બ્રેડ બનાવ્યા છે અંદર એકવાર ડૂબાડીને તરત કાઢી કાઢવાનું છે ફ્રેન્ડ્સ. અને એને જેન્ટલી પાછું પ્રેસ કરીને પાણી સ્ક્વીઝ કરશું. જેન્ટલી પ્રેસ કરજો. આ સ્ટેપ જ્યારે તમે દહીંવડા બનાવવાના હો ત્યારે જ કરવાનું. પહેલેથી પાણીમાં નાખીને બધા મૂકી નહીં રાખતા. સેમ વે પાછું આ બીજું કરીએ. તરત પાણીમાંથી કાઢી લેવાનું છે અને પ્રેસ કરીને પાણી સ્ક્વીઝ કરી કાઢીએ. તરત પાણી નીકળી જશે. હવે દહીં બનાવવાનું છે. સો દહીં બનાવવા માટે થોડું ચપટી મીઠું નાખો અને અડધી ચમચી સાકર નાખો. સાકર નાખવી હોય તો જ નાખજો. અને એને હલાવીને એકદમ સ્મૂથ કરવાનું છે. અને દહીં ઘટ્ટ દહીં લેજો ફ્રેન્ડ્સ, તો ખાવાની મજા આવશે. સો અહીંયા દહીં તૈયાર છે. હવે જેમાં એસેમ્બલ કરવાનું હોય એમાં આપણે જે પાણીમાંથી કાઢ્યા છે બ્રેડ એ અંદર મૂકશું. હવે બરાબર ઉપર દહીં લઈએ. આખા બ્રેડ બરાબર કવર થઈ જાય એ પ્રમાણે દહીં લઈએ તો ખાવાની મજા આવે. દહીં વધારે હશે એટલું ખાવાની મજા આવશે. ને ફ્રેન્ડ્સ આ પાણીમાં ક્યારે નાખવાના? જ્યારે તમે દહીંવડા આ રીતે એસેમ્બલ કરવાના હો એના પહેલાં જ કરવાનું છે પાણીમાં નાખવાની પ્રોસિજર. હવે લઈશું ઉપર મીઠી ચટણી, તીખી ચટણી. તમે જોયું આ કેટલું ક્વિક અને ઇઝી છે. દહીંવડા બનાવવાનો તમને કંટાળો પણ નહીં આવે. ને એકવાર આ તમે ખાઈ જુઓ એમ થશે થોડે દિવસે બનાવીએ એની ગેરંટી છે. હવે લઈશું ઉપર જીરાનો પાવડર, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે. ફ્રેન્ડ્સ જીરાનો પાવડર તો આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે એટલે કલર પણ સારો આવે અને તીખાશ ઓછી થાય. કોથમીર અને દાડમના દાણા. ફ્રેન્ડ્સ દાડમના દાણા હોય તો જ નાખવાના, પણ એનાથી મસ્ત ખાટો ને મીઠો ટેસ્ટ આવશે. ફ્રેન્ડ્સ આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ મેં 1 ચમચી રાખી મૂક્યું હતું. ઉપર ગાર્નિશિંગમાં એ જરા થોડું સ્પ્રિંકલ કરીએ તો લુક પણ સારો લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. સુપર ટેસ્ટી. આ દહીંવડા ખાધા પછી તમે આપણા ટ્રેડિશનલ ભૂલી જશો ફ્રેન્ડ્સ. એટલા ટેસ્ટી છે. એકવાર તો જરૂર ટ્રાય કરજો ને ખાશો તો ખબર પણ નહીં પડે કે આ બ્રેડના છે. એકદમ યમ્મી, ઇરેઝિસ્ટેબલ. ભૂખ નહીં લાગી હોય તો એ ખાયા કરશો, એટલા મસ્ત. તમે પાછો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. દર વખતે જે ખાતા હશો એના કરતાં આ દહીંવડા વધારે ખાશો, એટલા ક્લાસી છે. હવે એનું અંદર સ્ટફિંગ જુઓ. એક બાઇટમાં એ પણ ખાવાની મજા આવે છે. ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે. તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.